नंद स्वामी जय। सदगुरु महाराज की जय। महाराजा छत्रसाल जी की जय। सर्व सुंदर साथ की। श्रीबंदो सतगुरु चरण को करो स्वप्रेम प्रणाम। अशुभहरण मंगल करण धनी श्रीदेव चंद्र जी नाम। श्री प्राणनाथ निज मूलपति श्री महाराज सुनाम। तेज कुंवरे श्यामा युगल को पल पल करूं प्रणाम। पल पल करूं प्रणाम। सर्व सुंदर साथ में प्रणाम जी। जी आज चौपाई निष्पत्तना प्रकरणनी खिलवत प्रकरण 9। देख तो निस्बत अपनी मेरी रूह तो आंखें खोल। तैं तेरे कानों सुने हक बका के बोल। धामधनीनी अपार मेहर अपार लाड़ प्यार आज આગની લીલામાં એમની બ્રહ્માત્માઓ પર આપણ સુંદર સાધુ પર અક્ષરની સુરતાઓ જેટલી પણ ચેતનાઓ છે એના ઉપર પણ એની મહેર છે અને સૃષ્ટિના સમસ્ત જીવો પર પણ એમની મહેર છે। करनी माफक कृपा कृपा माफक करनी। ये दो माफक अंकुर के कृपा कई विध जाए न गिनी। अंकुरनी दृढ़तानो महिमा खूब मोटो छे। केती कहूं मेहर महबूब की जो रूहे देखो सहूर कर। सहूर कई बाबतनो करवानो छे कि निस्बतनो एहसास अपना हृदय कमल में थाय तो एनाथी मोटो कोई सहूर नहीं। केती कहूं मेहर महबूब की जो रूहे देखो सहूर कर। महामत कहे महेर अलेखे अनंत विधे महेर थई रही छे। जो देखो रूह की नजर और रूह की नजर जे छे कई नजर छे देख तू निस्बत अपनी। रूहनी नजर निस्बतनी नजर छे। आ निस्बतनी नजर जोईए देख तू निस्बत अपनी। मेरी रूह तू आँखा खोल એટલે કે you come in awareness। तू જાગૃતતામાં આવી જા એવી જાગૃત થઈ જા કે આ પલમાં તને આ તારી નિસ્બતનો અહેસાસ દૃઢતા સંકલ્પ એના અનુસાર થાય કે જેવી દૃઢતા મનની નિસ્બત વિશેની એટલો દૃઢતા સંકલ્પમાં આવે, એટલી દૃઢતા ઈમાનમાં આવે, એટલી દૃઢતા ઇલ્મમાં આવે।
એટલી જ દ્રઢતા એમના ધણીજનો જોશમાં આવે, હુકમમાં આવે, એમની આદેશ શક્તિમાં આવે. धनी जी को जोश आत्म दुल्हन, नूर हुक्म बुद्ध मूल वतन. तो जे आत्म दुल्हन जे छे होवानो जे दावो जे छे, देख तो निस्बत अपनी ते तेरे कानो सुने. इंद्रावती जी कही रहा छे, महावती जी कही रहा छे કે મારા દિલમાં તો ધણી બિરાજમાન થયા, મને અહેસાસ થયો, પરંતુ હવે તમારે તમારી પોતાની આત્મસાક્ષી જાતે પૂરવાની છે. મને ધણીએ જે કામ સોંપ્યું એ વાતો મેં તમને કરી દીધી. હવે તમારે એ વાત યાદ કરવાની છે કે મેં મારા કાને આ વાત સાંભળી છે. ધણીજીના વચનો, એના વાઇબ્રેશન્સ, એમના ઇમોશન્સ મેં મારી નજરે જોયા છે. આ બાબતનો અહેસાસ કરીને તો કહેવાય કે આંખો ખુલી. આંખો ખુલે જ્યારે, ત્યારે રૂહની અને ધણીની વચ્ચે બીજું કોઈ ના હોય. સીધી નજર સ્વરૂપમાં, સ્વરૂપના નયનોમાંથી એમની શોભામાં, એમના દિલમાં, એમના ભીતર બહાર અને તમામ ધણીના ઉપસ્થિતિનું જે વાતાવરણ છે મૂલ મિલાવાનું, એ વાતાવરણમાં તે તેરે કાનો સુને. કિલવતના પહેલા પ્રકરણમાં કહે છે કે મને તમારી વાત સંભળાતી પણ નથી, તમે દેખાતા પણ નથી, તમારા સ્પર્શનો અનુભવ પણ નથી થતો, તમારી ખુશ્બુનો ટેસ્ટ ને સ્મેલ પણ મને આવતી નથી. આ વાત અહીંયા કહે છે તે તેરે કાનો સુને. હવે તો દ્રઢતા કરતે ઇલ્મ સાંભળ્યો, ઇલ્મથી બેશકી આવી, અને બેશકી આવી અને હવે સહુરમાં માત્ર નિસ્બત છે. નિસ્બત ઇઝ એવરીથિંગ. હક બકા કે બોલ. તો રાજ્યના વચનો આજે પણ આપણે કોઈ પણ માધ્યમે સાંભળીએ છીએ, ડાયરેક્ટ રાજ્ય મને કહી રહ્યા છે એ ભાવથી સાંભળવા. કહેનારની સ્થિતિ, એના ગુણ લક્ષણો કે એના કોઈ પણ બાબત ઉપર આપણું ધ્યાન જવું જોઈએ નહીં. આપણો મતલબ છે ધણી સાથે, ધણીના બોલ, એના વાઇબ્રેશન, એની શક્તિ, એના પર આપણું ધ્યાન કેન્દ્રિત છે. તો ધણીના નયનોમાં આપણી નજર ચૂપશે, એમના દિલમાં નજર ચૂપશે. પરંતુ જે માધ્યમે અવાજ આવી રહ્યો છે ધણીનો, એ મીડિયા ઉપર જો આપણું ધ્યાન લોકઇન થઈ જશે તો ધણી ને પહોંચવામાં ડિલે થશે. કોણ જીમી મેં તું ખડી. તો જ્યાં ઊભા છો એને ફીલ કરો, એની આજુબાજુ જુઓ કે આ શું છે. શું આ રિયાલિટી છે? જોવામાં, સ્પર્શવામાં, સાંભળવામાં, સુગંધીમાં, બધા જ 5 ગુણોમાં, સ્વાદમાં આપણને રિયલ લાગે છે. પરંતુ શું આ રિયાલિટી છે? તો તું કોણ જીમી મેં તું ખડી. કઈ જમીન ઉપર તારો પગ ઉભેલો છે? જો અક્ષરાતીત પરમધામ મૂલ મિલાવામાં, યુગલ સ્વરૂપના સન્મુખ મૂલ મિલાવામાં તો વિરાજમાન છે, તો જો ત્યાં તારા સુરતાને, ધ્યાનને જો લઈ જાય અને ત્યાં ઊભી રહેતું, તો તને જે સ્પર્શ ફીલ થાય એ પરમધામની
ગાલીચાની કોમલતાનો સ્પર્શ, એના નૂરીપણાનો સ્પર્શ, એની શોભાનો સ્પર્શ, કે એ ભૂમિ પણ તને કંઈ પણ સહેજ પણ હાર્ડ ના લાગે એટલી કોમલતા પોતાની એડજસ્ટ કરીને તને પરમધામમાં હર પ્રકારના સુખો આપે છે. એ યાદ કર. અને આ ભૂમિમાં અત્રે તું જે છે, જેને તું રિયલ માની રહી છે, એ ભૂમિ પર શૂઝ પહેર્યા વગર કે ચંપલ પહેર્યા વગર ફરાતું નથી. કારણ કે નીચે કાંટા પણ હોય, કાંકરા પણ હોય, અને ફ્લોર હાર્ડ પણ હોય, અને એ પગ મૂકવાથી પગમાં ચાંદા પડી જાય, પગમાં લોહી પણ નીકળે. તો આ ભૂમિ જેના પર તું ઊભેલી છે, એના પર તને રિયલ લાગે છે, પરંતુ એ ભૂમિ એવી છે કે જે સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ, આ ચક્ર છે. અને આ ચક્ર છે, એ ચક્ર ત્યાં સુખનું અને દુઃખનું છે, એ ભૂમિમાં તું ઊભેલી છે, એ તે જોવા માટે માગણી કરેલી. અને તે પણ મેં જ દિલમાં વાત લીધી હતી કે હું તને મારા પ્રેમની વિશેષતાનું ભાન કરાવું, મારી સાહેબીનું ભાન કરાવું. તો મારા પ્રેમ અને સાહેબીનું ભાન કરાવવા માટે મેં તને માત્ર આ સુખ અને દુઃખ, આ ભૂમિના અનુભવ કરવા માટે તને અહીંયા મોકલી છે. કોણ જીવી મેં તું ખરી. આ વાતને યાદ કરી એ ભૂમિ અને આ ભૂમિનું અનુસંધાન કરી લે. કહા હે તેરા વતન. અને વતન, આ વતન જેના દ્વારા તું અહીંયા આ જગતનો ખેલનો અનુભવ કરી રહી છે, અને જે વતન તારું અહીંયા બની ગયું છે, એમાં તારું હૃદય પણ વતન છે, તારું શરીર પણ એક વતન છે, જ્યાં તું રહે છે એ પણ એક વતન છે, જે ઉપગ્રહ પર, જે પૃથ્વી પર રહે છે એ પણ એક વતન છે, આ બ્રહ્માંડ રહે છે એ પણ એક વતન છે. પરંતુ આ સર્વ વતનોનું વતન જે છે, કે જેમાંથી આ સ્વપ્ન પ્રગટ થયું છે, તો તારું વતન, તારું ઘર, ગામ એ પરમધામ છે. એ પરમધામ છે કે જેના કેન્દ્રમાં બેસીને તું આ જગતનો ખેલ જોઈ રહી છે. તો આ વતનનું અનુસંધાન દિલમાં વતન બનાવીને મને બેસાડીને તો વિચાર કર. તારી નિસ્બતને યાદ કરીને વિચાર કર. જો નિસ્બતને યાદ કરીશ તો તારા દિલરૂપી વતનમાં તું મને જોઈ શકીશ, તો તારા રોમ રોમમાં તું મને અનુભવી શકીશ, તો તું તારા સર્વ વાતાવરણમાં જ્યાં તું રહી છે ત્યાં તું મને અનુભવી શકીશ. પણ આ ક્ષમતા જે છે તે મૂળ વતનમાં તું બિરાજમાન છે, ત્યાંની નિસ્બત તે ધારણ કરી છે, આ દિલમાં ધારણ કરી છે. તો આ વતનનો અનુસંધાન કર. કહા હે તેરા વતન. કોઈ એક જગ્યાએ નથી, કોઈ એક અંતરમાં નથી, ડિસ્ટન્સમાં નથી. જ્યારે તારતમ્ય થઈ જશે તને તારા દિલનું, મારા દિલ સાથેનું, ધણીના દિલ સાથેનું, ત્યારે સર્વ અંતર સમાપ્ત થઈ જશે અને મૂળ વતન સાથે આ અર્શ દિલ રૂપી વતન જે બન્યું છે અને આ કયા ખેલનો જે અનુભવ છે એ પણ એક રૂપ થઈ જશે.
इश्क हो गया चौदह तबक, कौन खसम तेरी रूह का। ખસમ માલિક, કેરટેકર, જે આપણી કાળજી રાખે છે. તો આપણે કોણ ખસમ તેરી રૂહ કા. તો લૌકિક રીતે કોઈ ખસમ એટલે કે આપણો કેરટેકર હોઈ શકે. અલૌકિક રીતે પણ કોઈ કેરટેકર હોઈ શકે. આ રૂહનો ખસમ છે એટલે એમાં આ તનના ખસમનો નકાર નથી, પરંતુ તું સમજી લે કે રૂહનો જે ખસમ જે છે તે જ આ તનના ખસમની પણ કાળજી રાખે છે. કોણ ખસમ તેરી રૂહ કા. સર્વ વાતોનું ધ્યાન રૂહમાં લઈ જઈએ, અને જ્યારે રૂહમાં ધ્યાન જાય ત્યારે ઓટોમેટિકલી તનની કેર લેવાઈ જ જાય, મનની કેર લેવાઈ જ જાય, એની કાળજી પણ થઈ જાય ઓટોમેટિક. ધણી આવ્યા છે, રૂહોનો રખોપો કરી રહ્યા છે, કરાવી રહ્યા છે, કોઈકને ને કોઈકને નિમિત્ત આપણી કેર માટે કરી રહ્યા છે. તો સૌથી મહત્વની વાત આપણા માટે એ છે કે એ યાદ કરી લઈએ કે કોણ ખસમ તેરી રૂહ કા. રૂહનો ખસમ એટલો જોરાવર છે. કોણ અસલ તેરા તન. અને તનની ક્વોલિટી, તનના લક્ષણો, તારા મૂળ તનના લક્ષણો તો યાદ કર. એ નિત્ય અસ્તિત્વવાન છે, કદી ન મટવા વાળું છે. તો તારા મૂળ તનને યાદ કર. એનું ચિત્ત હંમેશા પ્રેમમાં એકાગ્ર છે, જાગૃતતા એની સતત પ્રેમથી કદી નજર હટતી નથી. તું તારા મૂળ તનને, એ મૂળ તનને યાદ કર કે જે સતાય, કારણ કે નિત્ય અસ્તિત્વમાં સ્થિત છે, પોતાના સ્વરૂપમાં સ્થિત છે, પોતાના પ્રેમમાં સ્થિત છે, માટે એ હંમેશા આનંદિત છે. એ તનને યાદ કર. તારું એ તનને યાદ કર કે જે અનંત રીતે, અનંત ઉપલબ્ધિઓના પ્રદેશમાં કોઈ પણ પ્રકારની કમીના અહેસાસ વગર સર્વ ઉપલબ્ધિનો અહેસાસ કરનાર છે. એ તનને તું યાદ કર. તું તારા એ તનને યાદ કર. કોણ અસલ તેરા તન. કે જે તન તારા ધામધણીનું, તારા પરમ સ્ત્રોતનું અંગ છે. તારો સ્ત્રોત, તારા ધણી તારા થકી બનેલા છે. તારા વિના એમનું સ્વરૂપ અધૂરું છે. તો એવું તન છે. કોણ અસલ તેરા તન. સત ચેદ આનંદ અનંત અદ્વૈત છે તું. એને તો યાદ કર. कौन जिमी में तू खड़ी, कहाँ है तेरा वतन, कौन खसम तेरी रूह का, कौन असल तेरा तन. आ तो छे जे सदगुरु धनी श्री देवचंद्रजी ने जे सौथी प्रथम प्रश्न आव्यो, हूँ कोण छुं. तो आ कई भूमिनी छे, कया वतननी छे, कया खसमनी छे, अने कयुं तन तू धारण करीने बैठेली छे अत्यारे, अने कयुं तारो मूल तन छे. आ तमाम बातोनो एक ज जवाब छे के देख तो निस्बत अपनी, के हूँ ब्रह्म सृष्टि छूं. ब्रह्म सृष्टि देख तू निस्बत अपनी. पर ब्रह्मनी अंगना छूं, अने अंगना ए अंगी अने अंगना एकबीजाना पूरक छे. एक विना बीजू अधूरू छे.
તું પરબ્રહ્મનું જ સ્વરૂપ છે. કારણ કે એના નિસ્બતના રસમાં તારા અને એમના વચ્ચે કોઈ ભેદ રહ્યો નથી. તો આ પ્રકારની નિસ્બતને વાત કર. આ નિસ્બત છે એ અદ્વૈતની નિસ્બત છે, જેમાં સ્વલીલાથી દ્વૈત અલગ અલગ તારું સ્વરૂપ બની ગયું છે, પરંતુ જ્યારે મારિફતની લીલામાં છે તો તું ત્યાં એક અદ્વૈત છે. આ નિસ્બતને તું ઓળખ. સંબંધો નિસ્બત આ સંસારમાં જ્યાં તું છે ત્યાં કદીએ દ્વૈત અને અદ્વૈત બંનેને એક સાથે લઈને ચાલી શકતા નથી. પરંતુ મારું ધામ જે ભૂમિ પર તું બિરાજમાન છે, જે મૂળ મિલાવમાં તો બિરાજમાન છે, એ ભૂમિમાં જે નિસ્બત છે એ એવી છે કે તારે મારાથી અલગ થઈને આનંદ લેવો હોય તો પણ લઈ શકે છે, તારું સ્વરૂપ રૂહનું ધારણ કરીને, અને મારા દિલમાં, મારા દિલરૂપી દરિયામાં આવીને તારે એમાં સમાઈ જવું હોય તો એ પણ તને સુખ ઉપલબ્ધ છે. બંને પ્રકારના આનંદ તને ઉપલબ્ધ છે. આ નિસ્બત તારી છે. કોણ મિલાવા તેરા અસલ. અને તારી કંપની, ફ્રેન્ડશિપ કોની સાથે? ફ્રેન્ડશિપ વ્યવહારની છે કે વ્યવહારથી પરેની છે? આ જગતમાં વ્યવહારની ફ્રેન્ડશિપ છે. કોઈ કંઈક આપણા માટે અહેસાન કરે, આપણે અહેસાનમંદ થઈને એમના અહેસાન પૂરા કરીએ, પરંતુ આ ગણતરી આ નિસ્બતની નથી. દેખ તું નિસ્બત अपनी. કોણ મિલાવા તેરા અસલ. તારો જે ત્યાંનો મેળાવડો જે છે, રૂહથી રૂહનો મેળાવડો છે, રૂહથી રૂહ અને રૂહના ધણી પરબ્રહ્મ સાથેનો જે મેળાવડો છે, શ્યામાજી સાથેનો જે મેળાવડો છે, આ તમામ મેળાવડામાં કોઈ પણ વ્યવહારિક નિયમોનું પાલનની આવશ્યકતા નથી. એવી તારી નિસ્બત છે. તું કંઈ કરે કે ન કરે, પણ તરત જ તને બીજા સામા તરફથી એ પ્રેમ, એ આનંદ, એ ઉત્સાહ મળતો જ રહેશે. એમાં કોઈ કમી નહીં થાય. એકાઉન્ટિંગ નથી ત્યાં આગળ, હિસાબ કિતાબ નથી, બે હિસાબ છે. આ મિલાવો તારો છે બે હિસાબનો મિલાવો છે. તું બિછુરી ક્यों કર? આવા બે હિસાબ મિલાવાનું સુખ, બે હિસાબ સુખ આપનાર તનનું સુખ, બે હિસાબ રૂહ, વતન, ભૂમિનું સુખ, એ છોડીને તું જુદી પડી ગઈ ત્યાંથી. અને કેમ થયું? આ સંભવ્યું કેવી રીતે? એનો પણ તું વિચાર કર કે આ કઈ રીતે સંભવ્યું. તું બિછુરી ક્यों કર? ધણીએ ફરામોશીનો ખેલ બતાવ્યો, પણ જો આપણે ધણીને પકડી રાખ્યા હોત તો એ ફરામોશી બતાવવાનું શરૂ પણ થઈ શક્યું હોત. આ બહુ મોટો પ્રશ્ન છે. ધણી સર્વ સામર્થ્ય છે અને એ એમના સામર્થ્ય દ્વારા જે ચાહે તે કરી શકે છે. ગયા સત્સંગમાં આપણે વિચાર્યું એમની ઈચ્છા પ્રમાણે બધું થઈ શકે છે, પરંતુ તે ધણીની આજ્ઞા હોવાનો જો નિસ્બતનો દાવો કર્યો હોત, અને એ તારો દાવો જ્યારે ધણીએ દિલમાં લીધો કે હું તને અલગ કરીશ, અને જો અલગ કરવાની એક એક ઘડીમાં જે પ્રક્રિયા સૃષ્ટિ સર્જનથી લઈને તારા આવવા સુધીની થઈ,
जुगलदास जी प्रेम पातीમાં કરાવે છે કે જૂઠાયા સહી, ખોટો પણ હોય તો વાંધો નહીં એ દાવો, પરંતુ દાવો નિસ્બતનો, દેખ તો નિસ્બત अपनी। तो तोहे याद न આવી જો તે સુન્યા નહીં દિલ ધર, કારણ કે તે તારું દિલ મારા દિલ સાથે જોડીને રાખ્યું નથી અને તારા અને મારા દિલ વચ્ચે તે બીજા પડદાને આવવાનો અવકાશ ખુલ્લો રાખ્યો, માટે આ બન્યું છે, નહીં તો તું મારાથી જુદી થઈ શકે નહીં। તો હે યાદ ના આવી, તને એટલા માટે યાદ નથી આવતું, તું બિછડી એટલા માટે છે કારણ કે તે મારી વાત જ્યારે હું કહી રહ્યો હતો ત્યારે તું જે મૂળમાં સાંભળતી હતી તો તે વખતે તને તારા દિલની જ વાત સંભળાતી હતી, મારા દિલની વાત તને સંભળાતી નહોતી। તારા દિલની અંદરથી તે વખતે એ જ અવાજ આવી રહ્યો હતો કે અમારે તો ખેલ જોવો જ છે આ અક્ષરનો। તો હે યાદ ના આવે જો તે સુન્યા નહીં દિલ ધર। દિલમાં ધારણ કરવું એટલે કે ઓન કરવું, માલિકી પોતાની બનાવવી। માલકીન શ્યામાજીએ બનાવી, ધણીને પોતાના બનાવ્યા, ધણીના વચનોના દ્વારા મળેલા જ્ઞાનને પણ પોતાનું બનાવ્યું, ધણીના આનંદને પણ પોતાનો બનાવ્યો કે આ આનંદનું ધામ છે અને પોતે નિજ આનંદ કહેવાય, પોતે નિજ આનંદ કહેવાય। ઇન્દ્રાવતીજીએ પોતાનું બનાવ્યું, પોતાની માલિકી કરી, શ્યામાજીનો અહેસાન માન્યો, નિજાનંદ સ્વામીનો અહેસાસ માન્યો, એમનો અહેસાન માન્યો, એમને થેન્ક યુ ધન્યવાદ પણ કહ્યા, સાક્ષાત ધણીના પણ ધન્યવાદ કર્યા, પરંતુ માલિકી પોતે ધારણ કરી કે આ વચનો તમારા નથી, તમારા છે માટે મારા છે, એ વાત મોટી છે। શ્યામાજીની વાતો લીધી, શ્યામાજીની વાતો સાક્ષી પૂરી, શ્યામાજી તમારા છે પણ એ મારા પણ છે, આ વાત દિલમાં ધરવાની બહુ મોટી વાત છે। વાણી વાંચી, ઇન્દ્રાવતીજી આમ કહે છે, ઇન્દ્રાવતી કહે, મહામતી કહે, તો આપણે શું કહે, આપણું દિલ શું કહે? તો જ્યાં જ્યાં એ કહે છે ત્યાં ત્યાં આપણું દિલ કહે તો એને કહેવાય કે દિલ ધરીને ધણીની વાત સાંભળી। જો તે સુન્યા નહીં દિલ ધર, ધરવું ધારણ કરવું, ધારણ કરવું એટલે કે પોતાનું બનાવવું। બીજાની વાર્તા ઠીક છે, મદદરૂપ છે, સહાયક છે, આત્મસાક્ષી પૂરી ધારણ કરી, પૂર્ણ રીતે ધારણ કરી, કોલમાં ધારણ કરી, ફેલમાં ધારણ કરી, હાલમાં ધારણ કરી, પૂર્ણ ઉપસ્થિતિ થઈ ગઈ ધારણની। સહુરતો કો સાહેબ દિયા, ઇલમ દિયા હક। શ્રી રાજજી મહારાજે તને જાગૃત બુદ્ધિ પ્રદાન કરી, જ્ઞાન તો આપ્યું, ઇલ્મ તો આપ્યો, પરંતુ ઇલ્મને સમજવાની ચાવી પણ તને આપી। ઇલ્મને સમજવાની બુદ્ધિ તો આપી, જાગૃત બુદ્ધિ તો આપી, પણ સાથે સાથે હું કેવું વિચારું છું, ધણી પોતે કેવું વિચારે છે એ સમજવાની પણ ક્ષમતા આપી। આઈન્સ્ટાઈન કહેતા હતા કે
કે આઈ વોન્ટ ટુ નો ધ માઇન્ડ ઓફ ગોડ, મારે પરમાત્માના દિલને જાણવું છે કે એ એમના દિલમાં કેવા વિચારો ચાલી રહ્યા છે, અને એમના વિચારો ચાલી રહ્યા છે એ જ્યારે જાણી લઈએ ત્યારે કોઈ વાતની કમી રહેતી નથી. સહુર તોકો સાહેબ દિયા, આ નિજ બુદ્ધિ જ્યારે ધણીની બુદ્ધિ, ધણીના વિચારો આપણા વિચારો બની જાય અને આપણને ખબર પડી જાય ધણીના વિચારો, ધણીને તો આપણા વિચારો ખબર પડે જ છે, પરંતુ આપણે એમના વિચારોને કેપ્ચર કરતા થઈ જાય ત્યારે ધણીને ખબર છે કે નેક્સ્ટ લીલા મારે કઈ બતાવવાની છે. આ પલ પછીની આ જાગણી લીલા સંપૂર્ણ થાય ત્યારબાદ મારે શું બતાવવાનું છે એ ધણીને ખબર છે. એ વાતની પણ આપણને ખબર પડી જાય. જ્યારે દિલમાં ધણી ધારણ થઈ જાય, ત્યારે સ્વરૂપ બિરાજમાન થઈ ગયું છે, ત્યારે એ સ્વરૂપ સર્વ પ્રકારનું સુખ આપે છે. સહુર તોકો સાહેબ દિયા, સ્વપ્નની બુદ્ધિ હટાવી, જાગૃત બુદ્ધિ આપી અને ત્યારબાદ એમના દિલના સુખો પણ આપ્યા. સહુર તોકો સાહેબ દિયા, ઇલમ દિયા હક, અને જે વાતો કહી એમને જ્ઞાનની એ બધી વાતો સત્ય કહી, પાક્કી વાતો કહી. ઇલમ દિયા હક એટલે સત્ય, જેને કદી કોઈ જૂઠું કરી શકે નહીં તે એવો ઇલ્મ આપ્યો, એવું જ્ઞાન આપ્યું, એવી માહિતી આપી દીધી આપણને, અને આત્માને સાક્ષી પણ પૂરા દીધી. તો સહુર પણ સાહેબે આપ્યો, ધણીએ આપ્યો, અને ઇલ્મ દિયા હક, અને એ જેવા છે સાહેબ જેવા હક છે, સત્ય છે, એવો સત્ય ઇલમ એમણે આપ્યો. અને જ્યારે એમણે સહુર આપ્યો અને ઇલમ આપ્યો, એટલે કે બુદ્ધિ જાગ્રત, બુદ્ધિ નિજ અને ઇલ્મ તારતમ, આ જ્યારે આપ્યું ત્યારે શું થયું? બહાર જ્યાં જ્યાં જોઈએ છે, જ્યાં જ્યાં નજર પડે છે ત્યાં બહાર, માહે આપણા રોમ રોમમાં, અંતર આપણા દિલમાં બિરાજમાન આત્મા, અંતસ્કરણમાં, અંતસ્કરણના ઊંડામાં ઊંડા ભાગમાં, જ્યાં કોઈ વિચાર નથી, જ્યાં માત્ર શૂન્ય ધણીનો ઉપસ્થિતિનો અહેસાસ, આનંદ છે, એ છે અંતર. 3 શબ્દો છે સુંદર સાજી, બાહેર, માહે, અંતર. એક અનુભવ બહાર આપણા ઇન્દ્રિયો દ્વારા, બીજો અનુભવ આપણા તનમાં ક્યાં ક્યાં શું શું થઈ રહ્યું છે આપણા અસ્તિત્વમાં જોવાનું, અને ત્રીજો આપણા અંતસ્કરણના ઊંડાણમાં જ્યાં ધણીનું પૂર છે, ધામ છે, એમાં, એ જગ્યામાં બાહેર, માહે, અંતર, એક જરા ન રહી શક, એટલે કે જે અંતરના ઊંડાણમાં જે વસ્તુ સમજાય છે એ જ વસ્તુ તનના અસ્તિત્વમાં, આ જાગતિક અસ્તિત્વ જે આપણને પ્રાપ્ત થયું છે એમાં અનુભવાય છે. અંતરની અને અંદરની વાત એક દેખાય છે. ત્યારબાદ અંતરની, અંદરની અને બહારની આખા જાગતિક અનુભવની વાતોમાં પણ એકતા દેખાય છે. તમામ એક સ્વરૂપ થઈ જાય છે. બાહેર, માહે, અંતર, એક જરા ન રહી શક. જ્યારે આ ખેલમાં કોઈ પણ ક્રિયા કરું છું, કોઈ પણ મારાથી લીલા રૂપે જે પણ થાય છે, લીલાવત થાય છે, બધું લીલાવત થઈ રહ્યું છે. કેમ? કારણ કે અંદર એકતા છે અને અંતરમાં પણ એકતા છે. અંતર, અંદર
तो બહાર જગતમાં લીલાવત પ્રવૃત્તિ રહેણી આપણી એ સહજ બની જાય છે. એક છે ક્રિયા, બીજું છે કર્મ અને ત્રીજું છે સેવા. ક્રિયા કોને કહેવાય? કે જેમાં આપણને વિચાર પણ ના હોય એનો, પણ છતાં એ વસ્તુ થયા કરે. જેમ આપણું હૃદય છે, ચાલ્યા કરે છે, લોહી ફર્યા કરે છે શરીરમાં, શ્વાસોશ્વાસની ક્રિયા ચાલ્યા કરે છે, ઊંઘતા હોય કે જાગતા હોય. આપણને ખબર નથી રહેતી એની, કે આપણે એનો વિચાર પણ નથી કરતા હોય. ક્રિયા છે. જ્યારે એમાં વિચાર આવે અને વિચાર સાથે અહમ જોડાય, કર્મ બની ગયું. અને એ વિચાર જાગ્રત બુદ્ધિયુક્ત હોય, ઇલ્મયુક્ત હોય, તારતનથી પ્રકાશિત હોય, તો એ ધામનો અહમ લઈને એ વિચાર હોય. અને જ્યારે એ વિચાર ધામના અહમ સાથેનો હોય ત્યારે એ પ્રેમમય હોય, પ્રેમ કેન્દ્રિત હોય. પ્રેમ કેન્દ્રિત વિચાર દ્વારા થયેલ ક્રિયા એ સેવાનું રૂપ ધારણ કરી લે. એટલે આપણી દરેક કરની એ લીલાવત, લીલા બની જાય, કર્મ રહી મટી જાય. બાહેર માહે અંતર એક જરા રહી શક. આ ત્રણેયની એકતા, ક્રિયાકર્મ અને સેવા. અને સેવાનું સંપૂર્ણ સ્વરૂપ પણ ત્યારે જ ઊભું થાય જ્યારે બાહેર માહે અંતર, એમાં એક સમાનતા, એક રસતા આવી જાય. એક રસ્તામાંથી જ પ્રેમ પ્રગટ થાય અને પ્રેમની એક રસ્તામાં સેવા જેવું સુખ, સર્વોચ્ચ પ્રકારનો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કોઈ ભાવ હોય આપણે પેદા કરી શકતા હોય આપણા જીવનમાં, તો એ આ સેવાનો ભાવ છે. સ્વરૂપ સાથેનો પ્રેમ એ પણ સેવા છે. સ્વરૂપનું ધ્યાન એ પણ સેવા છે. સ્વરૂપની સમજ એ પણ સેવા છે. અને આ જગતમાં, ખેલમાં જે આપણને અવસર મળ્યો છે એ અવસરની ફળમાં એ ભાવ સતત રાખી અને કોઈ પણ રીતે સમર્પિત થવું એ પણ સેવા છે. સેવાના આ વિવિધ રૂપો છે, પણ એ સેવાનું પૂર્ણ સ્વરૂપ ત્યારે પ્રગટ થાય જ્યારે બાહેર માહે અંતર એક જરા ન રહી શક. જ્યારે એ વિરોધાભાસ સમાપ્ત થઈ જાય, એવું કહેવાનું બંધ થઈ જાય કે જગત જૂઠું છે. એ સમજાઈ ગયું કે જગત જૂઠું છે, પણ કહેવાનું એ બંધ થઈ જાય. સમજાઈ ગયું કે એનું જૂઠાપણું એટલા માટે છે કારણ કે એનાથી મોટી ઉપલબ્ધિ મને થઈ ગઈ છે કે જેમાંથી મને દેખાય છે કે આ બધાનો કંટ્રોલર છે. એનો અહેસાસ થઈ જવો જૂઠાપણાનો એ એક વસ્તુ છે, પરંતુ જૂઠું 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 કહ્યા કરવું એ ના રહે. એમાં પણ આપણને પ્રેમ, સેવાનો અવસર જ દેખાય, બીજું કશું ના દેખાય. તો આટલું જ આજે સ્વીકાર કરો સુંદરતાજી. સહુર તો કો સાહેબ દિયા. ચોપાઈ ધ્યાનમાં રાખો અને 2 મિનિટ શાંતિથી આંખો બંધ કરીને બધા બેસો અને પોતે ચિંતન કરો આ બાબતનું કે મારા જીવનમાં, મારે મળેલા આ અવસરમાં હું શું ફીલ કરી રહી છું. સ્વરૂપ સહુર તો કો સાહેબ દિયા. શું મને મારા રાજ્યએ સહુર આપ્યો છે, કરાવ્યો છે, સહુરનો અવસર આપ્યો છે. કયો સહુર કરાવ્યો છે, કઈ સમજ મને આપી છે. સહુર તો કો સાહેબ દિયા, ઇલ્મ દિયા હક.
કયું જ્ઞાન આપ્યું છે? જે પરમ સત્ય છે, જે સમયાતીત સત્ય છે, એવું કયું જ્ઞાન મને આપ્યું છે? એવી કઈ સમજ આપી છે? એવું કયું જ્ઞાન આપ્યું છે? સહૂર્તો કો સાહિબ દિયા, ઇલ્મ દિયા હક. બાહેર માહે અંતર, જ્યાં જ્યાં નજર મારી પડે છે, જ્યાં જ્યાં મારો સ્પર્શ થાય છે, જ્યાં જ્યાં મારો અવાજ નીકળે છે, માહે બાહેર માહે, મારા તનમાં, તનના રોમ રોમમાં, પ્રત્યેક ડીએનએમાં, પ્રત્યેક કોષમાં, પરંતુ આ અન્નમય કોષ છે. પરંતુ અંતર, બાહેર માહે અંતર, અન્નમય કોષ છે, એનાથી પણ વિશાળ અંદર મનોમય કોષ છે, એનાથી પણ અંદર જ્ઞાનમય કોષ છે, વિજ્ઞાનમય કોષ છે, આનંદમય કોષ છે. આ અંતર છે આનંદમાં. બાહેર માહે અંતર. શું મારી સમજ, શું મને મળેલું જ્ઞાન બાહેર માહે અંતર એકરૂપ એકરસ તાનો અનુભવ કરી રહ્યો છે? અહેસાસ કરો સુંદર સાંજી. એક જરા ન રહી શક. શક સી રીતે રહી શકે? જ્યારે હે ધણી, તમે મને નિસ્બતનો અહેસાસ કરાવી દીધો છે, નિસ્બતનો સહુર આપી દીધો છે. નિસ્બતને જે ખેલમાં ઉતાર્યા અને ખેલમાં ઉતારીને એને આવશ્યક જેટલું પણ જ્ઞાન ઇલ્મની આવશ્યકતા છે, એ પણ હક સત્ય જ્ઞાન તમે મને આપી દીધું છે. હવે કોઈ શક શી રીતે રહી શકે? બેશકીનો અહેસાસ કરો. પોતાના દિલમાં, પોતાના રોમ રોમમાં, આ ઘડીમાં બેશકીનો અહેસાસ કરો. બેશકીના અહેસાસનું રહસ્ય કોલ ફેલ હાલની એકતા, બાહેર માહે અંતરની એકતા, બાહેર માહે અંતરની એકતામાં મૂળમાં હક ઇલ્મ, સત્ય જ્ઞાન, સત્ય જ્ઞાન ની ઉપલબ્ધિમાં નિસ્બતનો સહુર, નિસ્બતનો અહેસાસ, નિસ્બતના અહેસાસમાં 25 પક્ષોનો આનંદ, સુખ, પ્રેમ, નિસ્બતના અહેસાસમાં રંગ પરવાલી મંદિરમાં ધણીના દિલમાં એકરૂપતા, તું ही તું, તું ही તું,
श्रोता ने धीरे धीरे धामधણીના હુકમથી જ કંઠ સો કંઠ લગાઈએ, આલિંગન ધણીનું લઈ લીલામાં પ્રવાહિત થઈ પરમધામની મૂલ મિલાયમાં ધણીએ દિલમાં લીધેલી વાત કે હેરો જાઓ, જાગણી લીલામાં પુનઃ આ યાદો લઈને જાઓ, याद करो सोई साइत जो हंसने मांगा खेल। बस आ घड़ी ने, आ पल ने, आ सच्चिदानंद अनंत अद्वैत ने लईने तुम जाओ बाजी खेल में। અને જાગણી લીલાના અન્ય સૌ સખીઓના જે મનોરથો બાકી હોય એની પરિપૂર્તિ કરવામાં સેવામાં સમર્પિત થઈ જાઓ. અક્ષરના પણ જો કોઈ મનોરથ બાકી રહ્યા હોય, એમની સૃષ્ટિના પણ જે કોઈ મનોરથ બાકી રહ્યા હોય એ પણ તારા થકી પરિપૂર્તિ થવાની છે. સૃષ્ટિના પ્રત્યેક જીવની આકાંક્ષાની પરિપૂર્તિ પણ તારા થકી થવાની છે. પોતાની સેવા કર, અક્ષરના સ્તરની સેવા કર, ક્ષરના સ્તરની સેવા. શ્રોતા આ તનમાં લાવીએ. ધણીની પ્રેરણા, મહેર, લાડ, પ્યારથી આપણો રોમ રોમ પ્રકાશિત છે. નવી ઉર્જા, નવો ઉત્સાહ, નવો જોમ. ચહેરા પર ખુશી, બંને હાથમાં ખૂબ જાગણી સેવા માટેની શક્તિ. બંને હાથ ઘસીને રબ કરીને ઉષ્મા આપણા સમગ્ર શરીરને આપીએ. ધામધણીની સેવા માટે એને ઉર્જા મળી રહી છે એ ભાવ લઈએ. ધીરેથી પ્રણામની મુદ્રામાં આવી જાઓ. ચહેરામાં સ્માઇલ. ધીરેથી આંખ ખોલો. आजूबाजू सबने प्रणाम. परस्पर प्रणाम. सदा आनंद मंगल में रहिए, सदा आनंद मंगल में रहिए. बाहर माहे अंतर एक जरा न रही सक. प्रणाम.